કોલેજના એક પ્રોફેસર એના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. પ્રાર્થના અને પુરુષાર્થ પૈકી કોના સથવારે જિંદગીમાં સફળતા મેળવી શકાય એ વિષય ઉપર વાતો ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ પણ રસપૂર્વક પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનું માનવું હતું કે પ્રાર્થનામાં કલ્પનાતીત શક્તિ રહેલી છે. પ્રાર્થનાથી તમે ધારો એ કરી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓનું એવું માનવું હતું કે પ્રાર્થના એ માત્ર સમયનો બગાડ છે. મહેનત કરવાથી જ સફળતા મળે છે. પ્રાર્થનાઓ કરવાથી કોઈ જ ફેર પડતો નથી. ચર્ચાનો કોઈ અંત નહોતો આવતો. બંને પક્ષે ધારદાર દલીલો થતી હતી. એક વિદ્યાર્થીએ પ્રોફેસરને કહ્યું, સર, આપ તો ખૂબ અનુભવી છો. આપનું વાંચન, ચિંતન એ પણ ખૂબ છે. આપના જ્ઞાન અને અનુભવના આધારે આપ જ જણાવો ને કે જીવનને સફળ બનાવવા માટે પ્રાર્થના અને પુરુષાર્થ પૈકી શું મદદરૂપ થાય? પ્રોફેસરે કહ્યું, આપનામાંથી કોઈના નામે બેંકમાં લોકર છે? વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ હજુ તો કોલેજનો અભ્યાસ કરતા હતા, એટલે લોકર તો કોની પાસે હોય? પણ આમ છતાં 2-3 વિદ્યાર્થીઓના હાથ ઊંચા થયા. પ્રોફેસરે આ પૈકીના એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને પૂછ્યું, બેટા, તારા નામથી લોકર છે તો તે ક્યારે એનો ઉપયોગ કર્યો છે? વિદ્યાર્થીએ કહ્યું, હા સર, મમ્મીને એના ઘરેના મૂકવા હોય તો મારા લોકરનો જ ઉપયોગ કરે છે. ઘરેના લેવા કે મૂકવા માટે બેંકમાં હું હંમેશા મમ્મીને સાથે લઈને જ જાઉં છું અને મેં ઘણી વખત મારા લોકરનો ઉપયોગ કર્યો છે. અધ્યાપકે કહ્યું, બેટા, તારું લોકર ખોલવા માટે તારી એકની ચાવીથી કામ પતી જાય? છોકરાએ કહ્યું, ના સર, મારી ચાવીની સાથે બેંકની ચાવી પણ લગાવવી પડે. જ્યારે બંને ચાવીઓ સાથે મળે ત્યારે જ લોકર ખુલે. પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું, આ પુરુષાર્થ અને પ્રાર્થના એ પણ સફળતારૂપી લોકરની 2 ચાવીઓ છે. કોઈ એક ચાવીથી સફળતાનું તાળું ખોલવાનો પ્રયાસ કરીએ તો સફળતા ન મળે, પણ બંને ચાવીઓ જ્યારે સાથે ઉપયોગમાં લઈએ તો તાળું બહુ આસાનીથી ખુલી જાય છે. મિત્રો, પુરુષાર્થના બળે માણસ કદાચ સફળતા પ્રાપ્ત કરી શકે, પરંતુ જો પુરુષાર્થની સાથે પ્રાર્થનાનો સંગમ થાય તો એનું પરિણામ વધુ સારું હોય. અને આ રીતે મેળવેલી સફળતા માણસને અહંકારી બનાવતા પણ અટકાવે છે.